Hello everyone, welcome back to our chemistry class. આજે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક જોવાનો છે, ફઝાન રૂલ્સ. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ જેઈ નીટ. તો ફઝાન રૂલ્સ છે, આપણે જોઈએ ફઝાન રૂલ્સ શું હતો કે કેમિકલ બોન્ડિંગમાં કયો ટોપિક? ફઝાન રૂલ્સ. વાહ, કેવો સરસ ટોપિક છે ફઝાન્સ રૂલ. ફઝાન અંકલ છે એને શું કીધું હતું? એમાં બે પોઈન્ટ હતા આપણે કે કોઈ પણ સહસંયોજક બંધ હોય એમાં શું કીધું હતું આપણે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બને, અને આયનીય બંધની વાત કરી હતી. તો ફઝાને શું કીધું? કોઈ પણ સહસંયોજક બંધ અથવા તો કોઈ પણ બંધ 100% સહસંયોજક નથી હોતો, અથવા તો સંપૂર્ણપણે આયનીય નથી હોતો. અથવા તો બીજી રીતે કેવું હોય તો ફઝાન પ્રમાણે શું થાય? કોઈ પણ સહસંયોજક બંધ છે એની અંદર થોડે ઘણે અંશે શું છે? આયનીય વલણ પણ હોય, અને કોઈ પણ આયનીય બંધ છે તેની અંદર થોડે ઘણે અંશે શું હોય? સહસંયોજક વલણ પણ જોવા મળે છે. એ બે વિધાન આપણે છે એ પ્રૂવ કરશું આપણે. ચલો, એમાં સ્ટેટમેન્ટ નંબર 1, પહેલું સ્ટેટમેન્ટ જોઈએ આપણે. સ્ટેટમેન્ટ 1 આપણે સહસંયોજક બંધને ધ્યાનમાં રાખીને વાત કરીએ કે કોઈ પણ બંધ સંપૂર્ણપણે સહસંયોજક હોતો નથી. આ પ્રૂવ આપણે કરશું. કોઈ પણ બંધ સંપૂર્ણપણે સહસંયોજક હોતો નથી. એટલે કે 100% સહસંયોજક હોતો નથી. તો એનો મતલબ કે તેની અંદર થોડે ઘણે અંશે, તેમાં અમુક અંશે આયનીય વલણ પણ હોય છે. શું હોય છે? આયનીય વલણ પણ જોવા મળે છે. સહસંયોજક બંધની અંદર આયનીય વલણ જોવા મળે છે. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક સહસંયોજક કોવેલેન્ટ આપણે કમ્પાઉન્ડ લઈએ. કઈ રીતે? દાખલા તરીકે મારી પાસે HCl છે. શું છે આ? HCl. આ એના શેડ ઇલેક્ટ્રોન છે અને સહસંયોજક બંધ જનરેટ થયો છે. તો આ જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે કોના તરફ આકર્ષાય છે? ક્લોરીન તરફ આકર્ષાય છે. કોના તરફ આકર્ષાય? ક્લોરીન તરફ. તો ક્લોરીન ઉપર અંશતઃ કયો વીજભાર આવશે? માઇનસ. અને હાઇડ્રોજન ઉપર અંશતઃ કયો વીજભાર આવશે? પ્લસ. તો શું એમાં જોવો છે? ધ્રુવીયતા જનરેટ થઈ? તો કે હા, ધ્રુવીયતા. પોલેરાઇઝિંગ. ધ્રુવીયતા એટલે શું થાય? પોલેરાઇઝિંગ. પોલારિટી, ધ્રુવીયતા જનરેટ થાય છે. હાઇડ્રોજન ઉપર અંશતઃ કયો વીજભાર આવ્યો? ધન વીજભાર. અને ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર. તો એનો મતલબ કે સહસંયોજક કેરેક્ટર તો છે જ, પણ સાથે સાથે એની ઉપર અંશતઃ ધન વીજભાર, અંશતઃ ઋણ વીજભાર. એટલે કે આ ધન અને ઋણ વીજભાર છે એ શું દર્શાવે છે? આ જે ધન અને ઋણ વીજભાર છે, એટલે કે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ છે, એને કારણે આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે અમુક અંશે તે કેવા છે? આયનીય પણ છે. કારણ કે તેની ઉપર આયન, આ ધન આયન બને છે ને આ કેવો બને છે? ઋણ આયન. આપણે એમ નથી કહેતા કે 100% 50% આયનીય વલણ ધરાવે છે. સહસંયોજક તો છે જ, પણ અમુક અંશે બે ઇલેક્ટ્રોન અહીંયા નથી વહી જતા. કારણ કે ક્લોરીન છે ઇલેક્ટ્રોન ખેંચી નથી લેતો. બે ઇલેક્ટ્રોન કોની જેમ? આયનીય સંયોજન આપણે ભણ્યા હતા NaCl, એની જેમ નહીં. તો ક્લોરીન છે પોતાની તરફ આકર્ષે છે. તો આ ઇલેક્ટ્રોન ક્લાઉડ જે છે થોડુંક આ બાજુ હોય છે, સહેજ આ બંધ છે એ ખસેલો હોય છે. આપણે આની પહેલાના લેક્ચરમાં જોયેલું હતું. તો સહસંયોજક કોઈ પણ બંધ છે એમાં આપણે કેવું વલણ જોવા મળ્યું? આયનીય વલણ. આમાંનામાં જે પહેલું સ્ટેપ છે આ જ આપણે પ્રૂવ કરીએ. સમકેન્દ્રીય કોઈ આપણે અણુ હતો. કેવો અણુ? સમકેન્દ્રીય. ફઝાને આમ પણ કીધું કે સમકેન્દ્રીય અણુમાં, સમકેન્દ્રીય અણુ એટલે તો શું હોય? ટોટલી સહસંયોજક બંધ જ હશે ને. તો એની સ્વભાવ કેવો હોય? અધ્રુવીય. સમકેન્દ્રીય હોય તો એ કેવો હશે? અધ્રુવીય. હા, તો અધ્રુવીય છે એમાં પોલેરાઇઝિબિલિટી, આપણે ધ્રુવીયતા જનરેટ કરવી હોય તો એમાં પણ ચાર્જ જનરેટ કરવા પડે. તો આજે ફઝાને કીધું કે સમકેન્દ્રીય અણુ છે એ અધ્રુવીય છે, તેમાં પણ અમુક અંશે
આયનીય લક્ષણ જોવા મળે છે. તો તમને એમ થાય કે સર હોય જ નહીં, ખોટી વાત છે. હું એમ જ નહીં કહેતો ખોટી વાત છે, પણ જ્યારે ફજાનની વાત આપણે જાણવા મળી ત્યારથી એવું થઈ ગયું કે નહીં ભાઈ, આપણે સમકેન્દ્રીય અણુ હોય, સમકેન્દ્રીય અણુ એટલે તો હંમેશા દાખલા તરીકે H2, N2, O2, F2 આ બધા છે સમકેન્દ્રીય છે, ને બધા ધ્રુવીય જ હોય. તો એમાં આયનીય, એમાં એક ઉપર અંશ હતો ધન ને એક ઉપર અંશ હતો ઋણ. કઈ રીતે? દાખલા તરીકે H2 ની વાત કરીએ, H અને H આ રીતે છે, અને એનું શેડ ઇલેક્ટ્રોન છે, એટલે શેરિંગ કરેલું ઇલેક્ટ્રોન આ રીતે હાઇડ્રોજનના ન્યુક્લિયસની આસપાસ ફરતું હોય, અને એ જ રીતે આ હાઇડ્રોજનના ન્યુક્લિયસની આસપાસ ફરતું હોય. આપણે સમકેન્દ્રીય અણુમાં શું જોયું હતું? અધ્રુવીયતામાં જેમ જેમ આગળ ભણતા જાય એટલે જે ભણેલું છે એમાં થોડુંક મોડિફાઈ કરતું જવું પડે ને. પહેલાં બેઝિક વસ્તુ હોય, આપણે ત્યાં જોયું હતું કે આ કેવો હોય? અધ્રુવીય હોય. સાંભળજો, અધ્રુવીય જ છે, અધ્રુવીય જ છે. આપણે ધ્રુવીય એને કહેતા જ નથી, કારણ કે સરખા પરમાણુઓ છે, બેયની વિદ્યુત ઋણતા સરખી છે. આ બે ઇલેક્ટ્રોન છે, આપણે કીધું કે આ હાઇડ્રોજનની ફરતી બાજુ છે એ 50% સમય પસાર કરતો હોય, આ હાઇડ્રોજનની ફરતી બાજુ છે 50% સમય પસાર કરતો હોય. પણ એવું પણ બને કે આ જે બંને ઇલેક્ટ્રોન છે આ હાઇડ્રોજનના ન્યુક્લિયસની ફરતી બાજુ 51%, અથવા તો આની ફરતી બાજુ છે 49%, 49% અહીંયા અને 51% અહીંયા છે એ પસાર કરતો હોય. તો ક્યાંક ને ક્યાંક થોડોક આ હાઇડ્રોજન ઉપર છે અંશતઃ કેવો ચાર્જ આવે? માઇનસ, અને આ હાઇડ્રોજન ઉપર અંશતઃ પ્લસ ચાર્જ. કોની ઉપર અંશતઃ પ્લસ અંશતઃ માઇનસ આપણે દર્શાવી શકીએ કે આ જે શેર ઇલેક્ટ્રોન છે, ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે, બેમાંથી જે હાઇડ્રોજન પરમાણુ ઉપર વધારે સમય રોટેટ થતું હોય, પસાર કરતું હોય કેન્દ્રની આસપાસ, તો તેની ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે. આપણે યાદ કરો, એમ જ કીધું હતું ક્લોરીન બાજુ છે એ વધારે હોય, હાઇડ્રોજન બાજુ છે ઓછું હોય, આ બાજુ વધારે પસાર કરતો હોય. તો એ જ રીતે આમાં બેમાંથી કોઈ પણ એક બાજુ છે થોડોક સમય માટે વધારે છે એ રોટેટ થતું હોય. તો આપણે એમ નથી કહેતા કમ્પ્લીટ. તો અહીંયા જે આવે છે ક્યાંક ને ક્યાંક થોડાક પ્રમાણમાં એક હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ અને એક હાઇડ્રોજન ઉપર માઇનસ ચાર્જ. ઓમ આપણે કેલ્ક્યુલેટ કરીએ આપણે તો આપણે નિગ્લેજિબલ ગણીએ છીએ કે જે ધ્રુવીયતા જનરેટ થઈ, અંશતઃ ધન અંશતઃ ઋણ થઈ, એ આપણે અવગણીએ છીએ. શું કામ? કારણ કે એનું મૂલ્ય છે ખૂબ જ ઓછું હોય છે. આપણે યાદ કરો, આપણે ધ્રુવીયતા આપણે માપી હતી દ્વિધ્રુવ ચાક માત્ર ડાયપોલ મોમેન્ટ છે, એનું મૂલ્ય 10⁻30 આવતું હતું. એ પણ ખૂબ જ નાનું. 10⁻30 એટલે કેવું? ખૂબ જ નાનું થાય. 0.0000029 0 લગાડો પછી કોઈ વેલ્યુ હોય, દાખલા તરીકે 1 કે 8, 5 જે કાંઈ હોય તે, એ મૂલ્ય ખૂબ જ નાનું હતું. તો એમ આનું મૂલ્ય છે એ પણ કેવું આવે? એના કરતાં પણ નાનું આવે, એટલે આપણે અવગણીએ છીએ. પણ સાયન્ટિફિક લેવલે, રિસર્ચ લેવલે, સાયન્ટિફિક લેવલ અથવા તો રિસર્ચ લેવલે આ જે છે, જે શાર્પ ઓબ્ઝર્વેશન કરવામાં આવે ત્યારે આમાં અંશતઃ એવું આના કરતાં ખૂબ જ ઓછું, આના જેટલું નહીં. આ તો કાયદેસર આપણે લખીએ છીએ ડેલ્ટા પ્લસ ને ડેલ્ટા માઇનસ, આમાં એવું કશું લખવાનું હોતું નથી. ખાલી આ તો ફજાને વાત કરીએ એટલે આપણે એને યાદ કર્યા, ફજાનને ખોટું ન લાગે. તો સમકેન્દ્રીય અણુ છે એ તો અધ્રુવીય જ હોય, એને આપણે ક્યારે ધ્રુવીય ગણવાના નથી. પણ અમુક અંશે એમાં આયનીય લક્ષણ જોવા મળે. ક્યારે જોવા મળે? આપણે એની વાત કરી. ક્લિયર? તો પહેલો પોઈન્ટ આપણે શું જોયો? સહસંયોજક બંધ છે એ 100% સહસંયોજક હોતો નથી, એની વાત કરી. ચાલો હવે ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ફજાન રૂલ છે એનો બીજો પોઈન્ટ જોઈએ આપણે. Second point of Fajan rule. સ્ટેટમેન્ટ 2 ખ્યાલ જ હશે બધાને. શું સ્ટેટમેન્ટ આવશે? કે દરેક આયનીય બંધ છે એ 100% આયનીય હોતો નથી. કોઈ પણ બંધ સંપૂર્ણપણે, કોઈ પણ બંધ સંપૂર્ણપણે, હું સીધું જ લખી નાખું છું, આયનીય હોતો નથી, આયનીય હોતો નથી. તેનો મતલબ કે તેની અંદર થોડા ઘણા પ્રમાણમાં સહસંયોજક વલણ પણ જોવા મળે છે. આયનીય હોતો નથી તો થોડા ઘણા પ્રમાણમાં શું જોવા મળે? સહસંયોજક વલણ. એ આપણે પ્રૂવ કરવાનું છે. સહસંયોજક ધરાવે છે થોડા ઘણા પ્રમાણમાં, અમુક અંશે.
એ આપણે જોઈએ. દાખલા તરીકે આપણે હવે કોઈ આમાં આયનીયની વાત કરવી છે તો આપણે આયનીય સંયોજન લેવું પડશે ને, પ્રૂફ. આ જે સ્ટેટમેન્ટ લખ્યું એનું પ્રૂફ આપણે લખીએ. દાખલા તરીકે આ એક આયનીય સંયોજન છે આપણી પાસે, Na અને Cl, આ એના શેડ ઇલેક્ટ્રોન છે. સોડિયમ અને ક્લોરીન. સોડિયમ ઉપર કયો ચાર્જ હતો? પ્લસ, અને ક્લોરીન ઉપર માઇનસ. પૂરેપૂરો પ્લસ અને પૂરેપૂરો માઇનસ ચાર્જ હતો. આ કોઈ એક આયનીય સંયોજન છે. આ કઈ રીતે બન્યું હશે? સોડિયમે શું કર્યું હશે? ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો હશે. અને ક્લોરીને શું કર્યું હશે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો હશે. ક્લોરીનની લોન પેર છે કેટલી હોય છે? 3 લોન પેર હોય છે ને. પછી એ પણ આપણે કીધું હતું કે કેટાયન છે. કેટાયન એટલે શું થાય? ફરીથી યાદ કરીએ આપણે. કેટાયન એટલે ધન આયન, અને એનાયન એટલે કે ઋણ આયન. કેટાયન એટલે ધન આયન, એનાયન એટલે ઋણ આયન. કેટાયન ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. કોઈ પણ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને જ્યારે કેટાયન બનાવે તો કેટાયન ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનું કદ છે એ ઘટે. કેટાયનનું કદ છે એ નાનું હોય, અને પરમાણુમાંથી જ્યારે એનાયન બને ત્યારે તેનું કદ છે એ મોટું થાય. તો ટૂંકમાં એક જ તત્વ છે એ કેટાયન સ્વરૂપે છે અને એનાયન સ્વરૂપે છે. તો કેટાયનનું કદ કેવું હોય? નાનું. એનાયનનું કદ છે એ કેવું હોય? મોટું. આ શેની વાત થાય છે? કદ રિલેટેડ આપણે જે રિલેશન લખ્યો છે શેનો રિલેશન છે? કદનો રિલેશન છે. એનાયન અને કેટાયન, ધનાયન અને ઋણાયન. તો સોડિયમ છે એ શું કરે છે? ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. આ રીતે એનું ઇલેક્ટ્રોન ક્લાઉડ છે. અને એની સાઇઝની વાત કરીએ, અહીંયા મેં ક્લોરીન ઉપર આમ મોટું ચકડું ડ્રો કર્યું છે, અહીંયા નાનું ડ્રો કર્યું છે. એનો મતલબ કે કેટાયન છે એની સાઇઝ છે નાની હોય અને એનાયનની સાઇઝ કેવી હોય? મોટી હોય. ધનાયન છે એ પણ આપણે રનિંગ લેક્ચરમાં વાત થઈ જ છે. તો હવે એને આપણે અલગથી એક્સપ્લેન કરીએ. આનું સાઇઝ નાની થઈ ગઈ. ધારો કે આ રીતે હું લખું છું. આ શું છે? Na પ્લસ, Na પ્લસ, અને આ શું છે? Cl માઇનસ. પ્લસ માઇનસ આપણે 12 લખીએ. Cl માઇનસ અને આ Na પ્લસ. આ રીતે છે. બરોબર છે. ચાલો તો હવે એની આપણે વાત કરવી છે. Na પ્લસ બન્યું કઈ રીતે? આ છે એ બન્યું કઈ રીતે છે? સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? સોડિયમની વાત કરીએ તો સોડિયમનું શું છે? સોડિયમ નિયોન ઇલેક્ટ્રોન રચના શું થાય? 3s1. નિયોન 3s1, 11 પરમાણુ ક્રમાંક છે. 1 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો. હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 10 ઇલેક્ટ્રોન વધ્યા. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? એના 8 ઇલેક્ટ્રોન થશે ને. એટલે ટોટલ આપણે કહેવા હોય તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 ઇલેક્ટ્રોન. એટલે કન્ફિગ્યુરેશન લખવી હોય તો 2 8. ક્લોરીનની કન્ફિગ્યુરેશન લખ્યું ઇલેક્ટ્રોન સ્વીકાર્યા પછી. ક્લોરીનની વાત કરવી હોય તો શું થાય? Cl નિયોન 3s1 3p5, 3s1 3p5, સોરી 3s2 3p5. આવી રીતે કન્ફિગ્યુરેશન છે. એટલે એનો મતલબ કે હવે કેટલા થયા? 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા પછી 3p6 થઈ જશે. અહીંયા પહેલાં શું હતું? પહેલી કન્ફિગ્યુરેશન લખ્યું હોય તો 2 8 1. અહીંયા શું હતું? 2 8 and 7. હવે કન્ફિગ્યુરેશન શું થશે? ઇલેક્ટ્રોન સ્વીકાર્યા પછી 2 8 અને 8. આવી કન્ફિગ્યુરેશન થાય. 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, Cl માઇનસ બન્યો. 1 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો, એને પ્લસ છે. તો જો વ્યવસ્થિત. ચાલો હવે તો આની પાસે શું છે? પહેલા સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. જેટલો પરમાણુ ક્રમાંક હોય, યાદ રાખજો, કોઈ પણ તત્વો હોય એના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હોય એનો પરમાણુ ક્રમાંક, એટલે કે તટસ્થ પરમાણુ, એટલે જો અહીંયા કોઈ ચાર્જ નથી લીધો તો એની પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. કોઈ તટસ્થ પરમાણુ હોય તેની પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તેના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે? 11, અને 11 ઇલેક્ટ્રોન. હવે એને પ્લસની વાત કરીએ, 1 ઇલેક્ટ્રોન દૂર કર્યો છે. હવે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. આ કદ છે એ નાનું દર્શાવ્યું છે, આ કદ છે એ મોટું છે. કેટાયનનું કદ નાનું થાય, એનાયનનું કદ મોટું થાય. તો હવે આની પાસે પ્રોટોન કેટલા છે? કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? તો કે 11. ઇલેક્ટ્રોન કેટલા છે? 10. આની પાસે પ્રોટોન કેટલા છે? કેન્દ્રમાં 17. ઇલેક્ટ્રોન કેટલા છે? એક વધારાનો છે, એટલે કે 18. જોજો હવે આની પાસે કેન્દ્રમાં પ્રોટોન 11 છે અને ઇલેક્ટ્રોન કેટલા છે? 10. તો આનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ
વધારે હોય. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ કેવો હોય? વધારે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને આપણે કેવું હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર, આવું આપણે કહી શકીએ. શું કહી શકીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર એને આપણે ઝેડ ઇફેક્ટિવ પણ કહી શકીએ. શું કહી શકીએ? ઝેડ ઇફેક્ટિવ. કેન્દ્રીય વીજભાર છે એ વધારે છે કારણ કે કેન્દ્રમાં કેટલા 11 પ્રોટોન છે. 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એ તો સ્વાભાવિક છે. ચાર્જ અંદર પ્રોટોન છે ધન આયન વધારે છે, પ્લસ ચાર્જ વધારે છે, માઇનસ ચાર્જ ઓછો છે, તો માઇનસ ચાર્જ છે કોના તરફ આકર્ષાય? પ્લસ ચાર્જ બાજુ આકર્ષાય. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, અસરકારક કેન્દ્રીય વીજભાર કોનો થયો? આનો વધારે થયો. પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરશે એટલે તો સાઈઝ નાની કીધી ને આપણે, પોતાની તરફ આકર્ષે. બાહ્યતમ કક્ષા જે છે એ થોડીક સંકોચાય. ત્યારે આમાં શું થશે? અત્યારે ક્લોરીન છે એની ફરતી બાજુ છે આનો આપણે લખો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શું થાય? ઘટે. કારણ કે 12 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. પહેલા આની જે સંયોજકતા કક્ષા છે, આ ધારો કે સંયોજકતા કક્ષા છે, એમાં હતા કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન હતા. તો ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીએ 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન થયા. તો આ ધારો કે 8મો ઇલેક્ટ્રોન છે. તો આ 7 ઇલેક્ટ્રોનને એડજસ્ટ કરવું પડશે ને, એને જગ્યા તો આપવી પડશે ને. ક્લોરીન મોટા ઉપાડે ઇલેક્ટ્રોન લઈ આવ્યો છે તો એને સંભાળવા માટે જગ્યા તો કરવી પડશે ને. તો 7 ઇલેક્ટ્રોન છે એ એડજસ્ટ કરશે. તો એડજસ્ટ કરશે. એ ઇલેક્ટ્રોન છે, આવ્યો એ ઇલેક્ટ્રોન જ છે. તો ઇલેક્ટ્રોન શું થાય? રિપલ્ઝન. તો અહીંયા આપણે શું થશે? ઇલેક્ટ્રોનનું રિપલ્ઝન. 7મો ઇલેક્ટ્રોન આવશે એટલે શું લખી શકાય? ઇલેક્ટ્રોનિક રિપલ્ઝન છે એ વધશે. ઇલેક્ટ્રોનિક રિપલ્ઝન, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ શું થાય? વધે. અપાકર્ષણ થાય, જગ્યા નથી, જગ્યા કરશે એટલે શું થશે? કક્ષા છે એ સ્પ્રેડ થશે, વિસ્તરશે. કક્ષા છે એ વિસ્તરણ પામે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઓછો છે, કેન્દ્રની તાકાત ઓછી છે, બહારના જે ઇલેક્ટ્રોન છે એ વધારે છે, તો બહારના ઇલેક્ટ્રોન છે એ બહાર જઈ શકશે. કેન્દ્રનું આકર્ષણ છે નહીં, કેન્દ્રનું નિયંત્રણ નથી ઓલા ઇલેક્ટ્રોન પ્રત્યે, કારણ કે કેવા છે? દૂર છે. અપાકર્ષણ થશે. અપાકર્ષણને કારણે કક્ષા છે વિસ્તરણ પામશે. કક્ષા વિસ્તરણ પામે તો ઇલેક્ટ્રોનનું સ્થાન છે એ કેન્દ્રથી કેવું થશે? દૂર જશે. કેન્દ્રથી દૂર જશે એટલે આકર્ષણ કેવું થશે? ઘટશે. તેથી આનું કદ છે એ શું થશે? વધશે. અને તેથી અહીંયા આપણે લખી શકીએ શું થયું? કદ શું થશે? ઘટશે. અને આમાં કદ શું થશે? વધશે. તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઉપરથી આપણે વાત કરી. તો હવે આપણે ક્લાઉડની વાત કરવી હોય, કોઈ આ તમારું ગૂગલ ક્લાઉડ કે આઈ ક્લાઉડની વાત નથી થતી, આપણે ઇલેક્ટ્રોન ક્લાઉડની વાત થાય છે. કોની વાત થાય છે? ઇલેક્ટ્રોન ક્લાઉડ. હવે આપણે કાઢી નાખીએ છીએ. તો અમારે સ્ક્રીનશોટ લેવાનો બાકી છે. કાંઈ વાંધો નહીં, વિડીયો રિવર્સ કરો, પોઝ કરો અને સ્ક્રીનશોટ લ્યો. પાછું થોડુંક અલગથી આપણે સમજી આવીએ. સોડિયમ અને ક્લોરીન આજે આપણે મૂકવા નથી. સોડિયમ, ક્લોરીન, કઈ રીતે આપણે એમાં સહસંયોજક છે એ જનરેટ થાય એની વાત કરીએ આપણે. આ રીતે અત્યારે અહીંયા કોણ બિરાજમાન છે? સોડિયમ. અને અહીંયા કોણ છે? ક્લોરીન. આની પર પ્લસ ને આની પર માઇનસ. તો ક્લોરીનની અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 2 3 4 5 6 અને 7 8. આ જે શેડ ઇલેક્ટ્રોન છે આ બાજુ હશે ને? હા, ક્લોરીન પાસે 3 લોન પેર ન હોય જ ને. અને 2 કોની બાજુ હોય? ક્લોરીન બાજુ. 8 ઇલેક્ટ્રોન અહીંયા ઘૂમતા હોય છે, આની બાજુ હોતા નથી, એટલે તો આની ઉપર સંપૂર્ણ માઇનસ ચાર્જ ને સંપૂર્ણ પ્લસ ચાર્જ. આની બાજુ ક્યાંય કોઈ ઇલેક્ટ્રોન જ નથી. પણ આનો ઝેડ ઇફેક્ટ કેવો છે? વધારે. क्लोरीन कैसे कि अपना टाइम भी आएगा, तो सोडियम कैसे अपना टाइम आएगा. અને સોડિયમનો ટાઈમ છે એ આવી ગયો. આનો ઝેડ ઇફેક્ટિવ કેવો છે? તો વધુ. આનો ઝેડ ઇફેક્ટિવ કેવો છે? ઓછો. ઝેડ ઇફેક્ટિવને બીજી રીતે કેવું હોય તો ENS, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ સોડિયમનો કેવો થશે? વધારે થશે. અને આપણે ભાઈ ક્લોરીનનો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થશે? ઓછો થશે. તો આ જે 8 ઇલેક્ટ્રોનનું, આ ઇલેક્ટ્રોન કઈ રીતે આમાં રોટેટ થતા હોય? આ જે ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરીનના કેન્દ્રની આજુબાજુ છે આ રીતે રોટેટ થતા હોય. શું છે આ?
ફરતી બાજુ એ છે રોટેટ થતા હોય, તો એને આપણે લખવું હોય તો એ શું છે 8 ઇલેક્ટ્રોન ક્લાઉડ. 8 ઇલેક્ટ્રોન ક્લાઉડ ક્લોરીનના ન્યુક્લિયસની ફરતી બાજુ છે એ રોટેટ થતો, ઇક્વલી રોટેટ થતો એ મધમસ્ત રીતે આમ રોટેટ થાય છે. સોડિયમ છે એનું કદ ઘટી ગયું. સોડિયમે પહેલા શું કર્યું? ઇલેક્ટ્રોન આપ્યો. જોજો અહીંયા સોડિયમની વ્યથા શું છે. સોડિયમે આયનિક બંધ આયોનીય ક્લોરીન સાથે આયનીય બંધ બનાવો છે. સોડિયમ શું કહે છે? મારો ઇલેક્ટ્રોન લઈ જતું. સોડિયમે એનો ઇલેક્ટ્રોન દાન કરી દીધો, બાહ્યતમ કક્ષાનો જે એક હતો એ. હવે ક્લોરીન છે ને 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, એ સ્થાયી થઈ ગયો. 8 ઇલેક્ટ્રોન ક્લોરીનના કેન્દ્રની આજુબાજુ ફરે છે. તો સોડિયમથી જોઈ શકાણું નહીં. સોડિયમ શું કહેશે કે ભાઈ મારો ઇલેક્ટ્રોન મને પાછો દે. પેલા મોટા ઉપર ઇલેક્ટ્રોન દીધો સોડિયમે, હવે શું કરશે? ઇલેક્ટ્રોન માગશે. હવે તો અહીં અષ્ટક પૂર્ણ થઈ ગયું છે ને. ક્લોરીન શું કહેશે કે ઇલેક્ટ્રોન મળશે નહીં, તો સોડિયમની તાકાત બતાવશે. સોડિયમનો Z ઇફેક્ટિવ છે એ વધશે. આવું બધું થઈ ગયું છે એટલા માટે ઇલેક્ટ્રોન દઈ દીધો છે. સોડિયમ હવે આવો સ્વભાવ ધરાવે છે. આવા સ્વભાવને કારણે એનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે છે, કદ ઘટે છે, એટલે કે Z ઇફેક્ટિવ વધે છે. તો એને કારણે Z ઇફેક્ટિવ વધે છે તો શું થઈ ગયું? ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ શું થાય? અરે વધે. ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ શું થાય? વધશે. તો આ જે પાઈ ઇલેક્ટ્રોનનું આ જે 8 ઇલેક્ટ્રોનનું ક્લાઉડ છે એ ડિસ્ટર્બ થશે, અને આ જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરશે. સોડિયમ શું કરશે? આ જે ઇલેક્ટ્રોન છે પેર જે છે એને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરશે. તો કંઈક આવું આપણને જોવા મળશે. અહીંયા હું પછી બાજુમાં લખું છું 8 ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એને આપણે ઇરેઝ કરી નાખીએ છીએ. જોજો કયા ટાઈપની અરેન્જમેન્ટ થશે. તો આ જે શેડ ઇલેક્ટ્રોન છે ને, આ જે ઇલેક્ટ્રોન છે એ શું કીધું મેં? સોડિયમ બાજુ થોડા છે એ ખસશે, અને આને આપણે શું નામ આપ્યું હતું? 8 ઇલેક્ટ્રોન ક્લાઉડ. અને એમાં હજી લખવું હોય તો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, બધી બાજુ સરખી રીતે વહેંચણી થયેલી છે એની 8 ઇલેક્ટ્રોનના ક્લાઉડ. આનો Z ઇફેક્ટિવ વધારે છે, આનો Z ઇફેક્ટિવ કેવો છે? ઓછો છે. અસરકારક કેન્દ્રીય વીજભાર Z ઇફેક્ટિવ એટલે કેવો છે? ઓછો છે. હવે આપણે શું કીધું કે આ જે પેર જે છે અહીંયા જે બે ઇલેક્ટ્રોન વચ્ચે અહીંયા જે ડિસ્કસ થઈ હતી, કરાર થયા હતા, સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો તો હવે આ રીતે જે બે ઇલેક્ટ્રોન છે એ સોડિયમ બાજુ છે એ થોડાક ખેંચાશે. ચાલો તો શું જોવા મળશે? તો આ જે પાઈ ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોનનું ક્લાઉડ છે એમાં ડિસ્ટર્બન્સ થશે. આ આપણો સોડિયમ, અને હવે આ ક્લોરીનનું જે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ છે, ખબર કેમ પડે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ છે? આ રીતે સર્ક્યુલર પાથમાં છે. હવે એમાં થોડોક ચેન્જીસ આવશે અને આ ટાઈપનું જોવા મળશે થોડુંક. જો આ ઇલેક્ટ્રોન એની બાજુ ખેંચાય છે, ભલે બધાય વહી નથી જતા, આખો ઇલેક્ટ્રોન લઈ નથી લેતો. આ શું છે? આ તમારો સોડિયમ છે, આ તમારો ક્લોરીન છે, પણ અહીંયા જે ઇલેક્ટ્રોન હતા એ થોડાક એ બાજુ ખેંચાડા, બાકી બધા છે એમને છે. હવે તો એનો મતલબ શું થયો? અહીંયા પાઈ 8 ઇલેક્ટ્રોન છે, ક્લાઉડ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હતું. હવે આમાં શું થયું? ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એ ડિસ્ટર્બ થઈ ગયું, વિકૃત થઈ ગયું. ડિસ્ટોરેશન એટલે કે વિકૃત અથવા તો વિખેરણ. શું કહેવાય? વિખેરણ. ઇલેક્ટ્રોન ક્લાઉડ વિખેરણ થઈ ગયું, ડિસ્ટર્બ થઈ છે, એટલે આના તરફ ઇલેક્ટ્રોન છે એ આકર્ષાય છે. તો એનો મતલબ હવે શું થયું? સહસંયોજક વલણ થોડા ઘણા અંશે જનરેટ થયું. આયનીય વલણ શું છે? 100% આ બાજુ જોવું જોઈએ. સંપૂર્ણ ઋણ ચાર્જ, સંપૂર્ણ ધન ચાર્જ, અંશતઃ નહીં. તો થોડે ઘણે અંશે જો જે સોડિયમ છે એ ઇલેક્ટ્રોન છે આ બાજુ આવે છે, એનો મતલબ કે શેર થાય છે, ભાગીદારી થાય છે, ઇલેક્ટ્રોનની ખેંચે છે, આ બાજુ આકર્ષે છે. તો એનો મતલબ કે એની અંદર કયું વલણ જનરેટ થાય છે? સહસંયોજક વલણ છે એ જનરેટ થાય છે. આ પોઈન્ટ એવો દર્શાવે છે ઇલેક્ટ્રોન વાદળ ડિસ્ટર્બ થાય છે, સોડિયમ તરફ આકર્ષે છે, જે દર્શાવે છે કે થોડે ઘણે અંશે લખીએ આપણે વિખેરણ થાય છે, જે દર્શાવે છે કે સહસંયોજક વલણ, જે દર્શાવે છે શું? સહસંયોજક વલણ. થોડે ઘણે અંશે સહસંયોજક વલણ, કોવેલેન્ટ કેરેક્ટર છે એ જનરેટ થાય છે. ચાલો હવે સોડિયમ છે એ શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે, અને ક્લોરીન છે એ શું કરશે? ઇલેક્ટ્રોન છે એ શું કામ ક્લોરીને ઇલેક્ટ્રોન દઈ દીધા? દઈ નથી દીધા, એના તરફ શું કામ આમ ડિસ્ટર્બ થયા?
કારણ કે ક્લોરીનનો ઝેડ ઇફેક્ટિવ ઓછો છે, કારણ કે ક્લોરીનનો સ્વભાવ આવો થયો. અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્ર કેવું છે? નાનું છે. કેન્દ્રમાં કેટલા છે? 17 પ્રોટોન છે અને 18 ઇલેક્ટ્રોન છે. 18 ઇલેક્ટ્રોન છે તો વિસ્તરણ વધારે થાય, તો કેન્દ્રનું કંઈ કંટ્રોલ હોતો નથી. એટલે ઇલેક્ટ્રોન છે થોડા છે ક્યાં જશે? ખસશે. થોડા જ ખસે છે, સંપૂર્ણ નથી વહી જતા, તો હતું એવું ને એવું થઈ જાય. તો સોડિયમ ઉપર ચાર્જ છે એ બદલી જાય. તો આ જે કેરેક્ટર જોવા મળ્યું એને શું કહેવાય? સહસંયોજક કેરેક્ટર. કેવું કેરેક્ટર? સહસંયોજક કેરેક્ટર. ચાલો હવે કેટાયન જે છે, આપણે હમણાં વાત કરી હતી કે આ જે સોડિયમ પ્લસ છે એ શું કરશે? કેટાયન. અને આ શું છે? એનાયન. આની ઉપરથી મારે એક પોઈન્ટ લખવો છે. કેટાયન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે ને, તો અહીંયા હું લખું કે કેટાયનની, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. જગ્યા મારે થોડી ઘટે છે, સ્ક્રીનશોટ લઈ લ્યો. અહીંયા આપણે લખીએ આ કેટાયન છે, તો ત્યાં મારે લખવું છે કે કેટાયનની, એટલે કેટાયન એટલે કે ધન આયન, કેટાયનની પોતાની તરફ, કેટાયનની પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ને શું કહેવાય? તો ધન આયનની ધ્રુવીભવનીયતા, આપણે સોરી ધ્રુવીભવન શક્તિ, ધન આયનની ધ્રુવીભવન શક્તિ. એને આપણે કેવું હોય તો કહી શકાય કે પોલેરાઇઝિંગ પાવર. શું કહી શકાય? પોલેરાઇઝિંગ પાવર. ધનાયનની ધ્રુવીભવન શક્તિ, ધ્રુવીભવન શક્તિ એટલે કે પોલેરાઇઝિંગ પાવર. પોલેરાઇઝિંગ પાવર, ધ્રુવીભવન જે શક્તિની વાત કરી તેને શું કહેવાય? પોલેરાઇઝિંગ પાવર. કેટાયનની આ જે સોડિયમ છે એની પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. શું કામ આકર્ષે છે? કે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો છે? પ્રોટોન છે એની સંખ્યા વધી ગઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, તો એ વધારે ઝડપથી આકર્ષે. હવે હું એમ કહું કે ધારો કે હજી સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા કેટલા થઈ જાય? 9. 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, 11 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, તો કેન્દ્ર વધારે પાવરફુલ થઈ જાય, તો ચાર્જ વધી જશે ને, +2 થઈ જાય. 3 ઇલેક્ટ્રોન કોઈ ગુમાવે છે, ચાર્જ કેટલો થાય? +3. તો એનું ન્યુક્લિયસ તો વધુ પાવરફુલ થાય, કારણ કે એમાં 3 ઇલેક્ટ્રોન ઓછા છે. અહીંયા 11 છે, 11 આપણે એમને રાખીએ કે જસ્ટ આપણે અત્યારે એક્ઝામ્પલ જોઈએ છીએ. સોડિયમમાં તો આવું જ જોવા મળશે. 11 છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા થાય? અહીંયા 8. તો 11 અને 8 એનું આકર્ષણ 11 અને 10 કરતાં કેવું હશે? ક્યાંય વધારે હશે. તો એનો પોલેરાઇઝિંગ પાવર પણ કેવો હશે? વધારે હશે. વધારે પોતાની તરફ ખેંચશે અને આ જે ઇલેક્ટ્રોન વાદળ છે એ વધારે ડિસ્ટર્બ થશે. ઇલેક્ટ્રોન વાદળ વધારે ડિસ્ટર્બ થાય, ડિસ્ટ્રોય થશે. તો આ કેટાયન છે, કેટાયન એટલે શું કહેવાય? ધન આયન. તેને ધન આયનની ધ્રુવીભવન શક્તિ. અને જેટલું આ પોલેરાઇઝિંગ પાવર વધારે હશે, જેટલો આ પાવર છે એ જેટલું આ મૂલ્ય વધુ, જેટલું આ મૂલ્ય વધુ હશે તેટલું સહસંયોજક વલણ શું થાય? વધશે. તેટલો સહસંયોજક વલણ વધુ થાય. એ તો ચોખ્ખું જ છે ને, કારણ કે અત્યારે આયોનિક કેરેક્ટર છે, આયોનિક કેરેક્ટર છે એમાં આપણે ડિસ્ટર્બ કર્યું અને સહસંયોજક કેરેક્ટર છે એ જનરેટ કર્યું. ક્લિયર? ચાલો ત્યાર પછી હવે આપણે વાત કરવું હોય તો એનાઇનમાંથી શું થશે? એનું પાઇલ એ ઇલેક્ટ્રોનનું વાદળ છે એ શું થાય છે? ડિસ્ટર્બ થાય છે. ઇલેક્ટ્રોનનું વાદળ ડિસ્ટર્બ થાય છે. એનાયનનું ઇલેક્ટ્રોન વાદળ જેટલા પ્રમાણમાં અથવા તો જેમ ઇલેક્ટ્રોન વાદળ જેમ વધુ વિકૃત, એટલે કે વિકૃત એટલે કે આપણે લખ્યું શું થાય? ડિસ્ટોરેશન થાય. એનાયનનું ઇલેક્ટ્રોન વાદળ જેમ વધુ વિકૃત થાય, જેમ વધુ વિકૃત થાય તેમ તેની
ધ્રુવી ભવનીયતા વધે. આને શું કીધું આપણે? પોલેરાઇઝિંગ પાવર. ધ્રુવી ભવનીયતાને કેવું? પોલેરાઇઝેબિલિટી. પોલેરાઇઝેબિલિટી બે વર્ડ છે એ યાદ રાખવાના છે, ઇંગ્લિશ અને ગુજરાતી વર્ડ. તો આને આપણે કેવું હોય તો શું કહી શકાય? એનાયનની ધ્રુવી ભવનીયતા. શું? એનાયનની ધ્રુવી ભવનીયતા અને કેટાયન છે એની ધ્રુવી ભવન શક્તિ, પોલેરાઇઝેબિલિટી અને પોલેરાઇઝિંગ પાવર. તો બે વર્ડ સમજવાના છે. ટૂંકમાં આની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત જેટલી વધારે એટલો સહસંયોજક વલણ વધારે. બીજી રીતે કેવું હોય તો આની ઇલેક્ટ્રોન આ વાદળ જેટલું વધારે ડિસ્ટર્બ થાય, આ જે ઇલેક્ટ્રોનનું વાદળ છે અત્યારે સર્ક્યુલર એ સરસ મજાનું ઘૂમતું હોય, જેમ વધારે ડિસ્ટર્બ થાય, વધારે ડિસ્ટર્બ ક્યારે થશે? આની ઇલેક્ટ્રોન ખેંચવાની તેવડ વધારે હોય તો, આની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે હોય તો જેટલું વધારે ખેંચશે એટલું વધારે ડિસ્ટર્બ થાય. બે સરખી જ વાત છે. આની જો કંઈ વખાણ કરીએ તો સામે સામે આમાં ફેરફાર થાય જ. હું એમ કહું કે અહીંયા જે ધન આયન કેટાયન છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે, તો ઓટોમેટિક આમાં ડિસ્ટર્બ કેવું થશે? ઇલેક્ટ્રોન ક્લાઉડ વધારે ડિસ્ટર્બ થશે. વધારે ડિસ્ટર્બ થશે, સહસંયોજક વલણ છે એ શું થશે? વધશે. ચાલો હવે પોઈન્ટ લખીએ છીએ એટલે ફજાન રૂલ્સના. ચાલો આનો સરસ સ્ક્રીનશોટ લઈ લ્યો જી. ફજાન રૂલ્સ છે એના પોઈન્ટ, એમાંથી એમસીક્યુ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. આ ફજાન રૂલ્સ શું હતો એની વાત કરીએ આપણે. ચલો હવે જોઈએ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ ફજાન રૂલ્સ. એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. શું આપણે કીધું હતું કે ધનાયનનું કદ જેમ નાનું, ધનાયનનું કદ જેમ નાનું તેમ શું? ધનાયનનું કદ નાનું હોય, કદ નાનું તો પોલેરાઇઝિંગ પાવર છે એ કેવો થાય? વધારે થાય. ચોખ્ખું જ છે. શું કામ? ધનાયનનું કદ નાનું હોય એનો મતલબ કે એનો ઝેડ ઇફેક્ટ કેવો થયો? વધારે. આપણે હમણાં એ જ વાત કરી હતી. જેમ ધનાયનનું કદ નાનું ક્યારે થાય? આપણે સોડિયમમાં શું જોયું હતું? 11 પ્રોટોન છે 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. કેન્દ્રમાં પ્રોટોન તો એટલા ને એટલા રહેવાના, 9 ઇલેક્ટ્રોન હોય, 8 ઇલેક્ટ્રોન હોય. તો આકર્ષણ છે ધીમે ધીમે વધતું જાય. આકર્ષણ વધતું જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ વધે. એટલા માટે આકર્ષણ છે વધતું જાય તો કદ કેવું થતું જાય? નાનું થતું જાય. નાનું થતું જાય એટલે કે એનો મતલબ કે ઇલેક્ટ્રોન આકર્ષણની ક્ષમતા કેવી છે? એની વધારે છે, કારણ કે એની પાસે ધન વીજભાર વધારે છે, ધન આયન વધારે છે. એટલે કે ઝેડ ઇફેક્ટિવ વધારે છે, ENC ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ પણ વધારે છે. તો એવા શોર્ટ જે ટર્મ છે ENC ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે છે એવા યાદ રાખજો. અસરકારક કેન્દ્રીય વીજભાર. તો ધન આયનનું કદ છે એ કેવું થાય? નાનું. તો એને પોલેરાઇઝિંગ પાવર છે એ વધારે. તો એટલે કે ધ્રુવીભવન શક્તિ વધુ. ધ્રુવીભવન શક્તિ વધુ. ધન આયનનું કદ જેમ નાનું તેમ તેની ધ્રુવીભવન શક્તિ વધુ. ધ્રુવીભવન શક્તિ વધુ એનો મતલબ કે પોલેરાઇઝિંગ પાવર વધારે. જેમ આપણે ઓલા છેલ્લે વાત કરી હતી, પોલેરાઇઝિંગ પાવર વધારે. તેથી આપણે કહી શકીએ કે શું? સહસંયોજક વલણ છે એ શું થશે? વધશે. સહસંયોજક વલણ વધે. ધન આયનનું કદ જેમ નાનું હોય તેમ. ચાલો બીજો પોઈન્ટ જોઈએ. આમાં આપણે જે એક્ઝામ્પલ કેવું હોય તો છેલ્લે આપણે ઇરેઝ કરીએ અને એક્ઝામ્પલમાં લેવું હોય તો શું લઈ શકાય? શું ચાલશે? દાખલા તરીકે સમૂહ એકના તત્વો છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. એમાં આપણે જોઈએ ધન આયનની વાત કરીએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એન્ડ સીઝિયમ. આ રીતે છે. ચાલો તો કદનો ઓર્ડર છે એ મેં એ રીતે લખ્યો છે. કદ છે ક્રમશઃ કદ શું થાય? આ સૌથી ઓછું કદ કોનું હશે? લિથિયમનું.
નાનું કદ હશે ને ક્રમશઃ કદ છે એ વધતા જાય. આપણે બધા આયન લખ્યા છે, બધા એક એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, તો બધાનો ઝેડ ઇફેક્ટિવ છે. તો સૌથી નાનું કદ કોનું થાય? Li પ્લસનું. તો એનો સહસંયોજક જે પાવર છે એ કેવો થાય? વધારે. કોવેલેન્ટ કેરેક્ટર છે એ કોના કરતાં, બાકી બધા છે એના કરતાં કેવો થશે? વધુ. જ્યારે લિથિયમ કોઈ સંયોજન બનાવે, બધાના દાખલા તરીકે ક્લોરીન સાથેના સંયોજન બનાવીએ, LiCl, NaCl, KCl, RbCl ને CHCl, બધા એક એક ક્લોરીન જ ધરાવશે, કારણ કે આ બધા આલ્કલી અર્થ તત્વો છે અને બધાની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? +1, સંયોજકતા 1 છે. તો આ કેરેક્ટર લિથિયમનું સહસંયોજક વલણ સૌથી વધારે, જેમ કદ નાનું. આ વાત કરી છે આપણે કે નહીં, સહસંયોજક કેરેક્ટર જેનું વધારે. લિથિયમનું કોવેલેન્ટ કેરેક્ટર છે કેવું થાય? વધુ. ચાલો ત્યાર પછી બીજો પોઈન્ટ લખવો હોય તો ધન આયન છે એનો વીજભાર જેમ વધારે. શું? ધન આયનનો વીજભાર જેમ વધુ, ધન આયનનો વીજભાર જેમ વધુ, તેમ તેની ધ્રુવીભવન ક્ષમતા વધારે. એટલે ધ્રુવીભવન શક્તિ, પોલેરાઇઝિંગ પાવર છે તે વધુ. તેથી શું થાય? સહસંયોજક વલણ છે એ વધશે. કઈ રીતે? ચાર્જ વધારે હોય, દાખલા તરીકે એ હમણાં આપણે વાત કરી હતી, કોઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ચાર્જ કેટલો આવે? +1. કોઈ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ચાર્જ કેટલો આવે? +2. કોઈ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો ચાર્જ કેટલો આવે? +3. તો ધીમે ધીમે ચાર્જ જો +1, +2 અને +3 થયો. તો ધન આયનનો ચાર્જ વધતો જાય છે ને. તો જેમ ધન આયનનો ચાર્જ વધારે હોય એની ધ્રુવીભવન શક્તિ વધારે હોય ને એ જ્યારે સંબંધ બનાવે કોઈ સાથે ત્યારે એનો પોલેરાઇઝિંગ પાવર છે કેવો થાય? વધુ થાય. સહસંયોજક વલણ છે એ વધુ થાય. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો લખી શકાય કે Al+3, Al+3, એલ્યુમિનિયમનો ચાર્જ કેટલો હોય? +3. દાખલા પછી આપણે લખીએ Cu+2 અને સોડિયમ પ્લસ, એક એક ઓક્સિડેશન અવસ્થા છે ઘટે. તો કોવેલેન્ટ કેરેક્ટર વધારે કોનું હોય? Al+3 નું. કોનું હોય? Al+3 નું. જેમ ધન આયનનો ચાર્જ વધુ તેમ તેની ધ્રુવીભવન શક્તિ વધારે. ધ્રુવીભવન શક્તિ ઇનડાયરેક્ટલી બધું જે છે આપણે સ્ટાર્ટિંગમાં આગળ જે લખ્યા હતા એ જ છે, એના આપણે હવે પોઈન્ટ લખીએ છીએ. 4 પોઈન્ટ લખવાના છે ઉદાહરણ સાથે. એમ એનો જે આ સહસંયોજક પાવર છે એ કેવો થશે? વધુ થશે. સહસંયોજક શક્તિ છે એ વધુ થશે. પ્લસ ચાર્જ હોય તો ઇલેક્ટ્રોન વધારે ખેંચી શકે, કારણ કે કેન્દ્ર છે એનું વધારે અસરકારક હોય. આનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ કેવો હોય? વધારે. તો અરે ભાઈ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષી શકે, વધારે આકર્ષે તો સહસંયોજક વલણ છે વધશે. આપી નહીં દે સાવ, સહસંયોજક વલણ ખાલી ખેંચશે એટલે પેલું જે ઇલેક્ટ્રોનનું જે ક્લાઉડ છે એ શું થશે? ડિસ્ટર્બ થશે. ડિસ્ટર્બ થશે એટલે થોડુંક કોવેલેન્ટ કેરેક્ટર છે એમાં જોવા મળશે. જો ઇલેક્ટ્રોનનું ક્લાઉડ વધુ ડિસ્ટર્બ થાય તો વધુ કોવેલેન્ટ. સિમ્પલ વાત છે. ચાલો ત્યાર પછી આ બે વાત થઈ ધન આયનને લગતી. તો હવે એને ઋણ આયન કહેશે કે ભાઈ મને ધ્યાનમાં રાખીને કંઈક વાત કરો. તો ચાલો ફજાન કે ચાલો તારે ધ્યાનમાં રાખીને પણ આપણે વાત કરીએ. એના આયનનું કદ વધુ. શું? એના આયનનું કદ વધુ તો શું? આમાં ધન આયનનું કદ નાનું, એ તો ચોખ્ખું જ છે ને. ધન આયનનું કદ નાનું હોવું જોઈએ, એના આયનનું કદ મોટું હોવું જોઈએ. સોડિયમ છે નાનો હોય, ક્લોરીન છે કેવો હોય? મોટો હોય. ધન આયનનું કદ વધુ હોય તો શું કરી શકે? ઇલેક્ટ્રોન જે ક્લાઉડ છે એનું વિકૃતિકરણ કેવું થાય? વધારે થાય. ઇલેક્ટ્રોન, કારણ કે કેન્દ્ર છે એ નાનો થઈ જાય. કેન્દ્ર તો સાવ અંદર હશે, ઇલેક્ટ્રોન છે બહાર હશે. આપણે 7 ઇલેક્ટ્રોન ક્લોરીનમાં હતા, 8મો ઇલેક્ટ્રોન આવ્યો હોય એને જગ્યા આપવી પડે તો એની અંદર શું થાય? રિપલ્ઝન થાય, બાધાબાધી થાય, ઝઘડો થાય, અપાકર્ષણ થાય. એને કારણે અપાકર્ષણને કારણે જે ઇલેક્ટ્રોન જે કક્ષા છે એ સ્પ્રેડ થાય એટલે વિસ્તરણ પામતી હતી. તો એનું આપણે શું નક્કી કરતા હતા? એનાઇન છે એનો આપણે કયો પાવર ગણતા હતા? ધ્રુવીભવનીયતા. તો એનાઇનનું કદ જેમ વધુ તેમ તેની ધ્રુવીભવનીયતા વધુ થાય. શું વધુ થાય? ધ્રુવીભવનીયતા વધુ. પોલેરાઇઝેબિલિટી. ધ્રુવીભવનીયતા એટલે શું થાય? પોલેરાઇઝેબિલિટી. અને તેથી તેનું સહસંયોજક વલણ છે એ વધુ. જેમ એનાઇનનું કદ વધુ તેમ તેનું સહસંયોજક વલણ છે એ વધુ થઈ શકે. એનાઇન આપણે લઈએ દાખલા તરીકે. મારી પાસે I-, Br-, Cl- અને F- આ રીતે છે. આ બધા એનાઇન છે. કદની વાત કરીએ, કદની વાત તો સૌથી મોટું કદ કોનું થાય? આઈનું. તો આઈ એનું તો એની ધ્રુવીભવનીયતા કેવી થાય? વધારે થાય. ધ્રુવીભવનીયતા વધુ થાય તો
સહસંયોજક વલણ પણ કેવું થશે? વધુ. તો જ્યારે આ આપણે જે હેલોજન લેખા છે એની બધાના આયોડાઇડ લેખા છે તો એના દ્વારા જ્યારે કોઈ સંયોજન બને, આના દ્વારા જ્યારે કોઈ સંયોજન બને તો વધુ કોવેલેન્ટ કેરેક્ટર કોણ ધરાવે? આય. વધુ કોવેલેન્ટ કેરેક્ટર છે સહસંયોજક વલણ કોણ ધરાવશે? આયોડિનમાં જોવા મળશે. તો આ વાત થઈ આપણે ત્રીજા પોઈન્ટની. ચલો ત્યાર પછી આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ. બે કેટાયન હોય, આના કરતાં થોડુંક છે આપણે અલગ છે. બે કેટાયન, કેટાયન એટલે કે બે ધન આયન. એમાં ખાસિયત શું છે કે એનો વીજભારે સમાન, સમાન વીજભાર અને સમાન કદ હોય તો હા કે સર તો ઘણી થાય. આપણે કદ નાનું હોય, આનું કદ મોટું હોય, ધન વીજભાર ધન આયનનો વીજભાર વધુ હોય, પણ તો બે કેટાયન અલગ અલગ છે. અહીંયા બે કેટાયન છે એનો વીજભાર અલગ અલગ છે, કદ અલગ અલગ હોય, પણ એવું ક્યાંય છે એવા એ કોઈ ધન આયન છે કે જેમાં વીજભારે સમાન હોય અને કદય સમાન હોય તો કઈ રીતે કેટાયન જે છે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોવી પડે. નોબેલ ગેસની ઇલેક્ટ્રોન રચના એટલે આપણે સંક્રાંતિ તત્વો છે, જો આનો પોઈન્ટ જ આપણે સમજીએ છીએ. કોની વાત કરીએ આપણે? સંક્રાંતિ. સંક્રાંતિ તત્વો છે એમાં ડી કક્ષક આવશે. કોણ આવશે? ડી કક્ષક. આપણે 20 સુધીના તત્વો તમે જો સંક્રાંતિ તત્વો છે 21 થી ચાલુ થાય. ક્યાંથી? 21 થી સંક્રાંતિ તત્વોની એન્ટ્રી થશે. તો ત્યાર પછી બધા એમાં ડી કક્ષક આવે. ઇલેક્ટ્રોન રચના એની તમે લખો એટલે શું આવે? એમાં ડી કક્ષક. આપણે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખો એમાં ક્યાંય ડી કક્ષક ન આવે. આપણે કોઈ પણ નહીં, આપણે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો, સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ન હોય. તો જ્યાંથી ડી કક્ષક આવે એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ. દાખલા તરીકે મારી પાસે એવા બે છે Cu1+ કે +1 અને Na+1. બેયનો ચાર્જ કેવો છે? સમાન વીજભાર ધરાવે છે તો કે હા, અને કદ પણ બેયના ઓલમોસ્ટ છે એ સેમ થશે. તો આ કેવું તત્વ છે? આમાં કોવેલેન્ટ કેરેક્ટર છે કોપરનું વધારે થાય, Cu+1 નું. આવું હોય ત્યારે કોનો સહસંયોજક વલણ છે એ વધુ થાય એની આપણે વાત કરીએ છીએ. તો આ ભાઈ કોપર છે એ કેવો છે? સંક્રાંતિ છે. અને આ કેવો છે? આલ્કલી. આલ્કલી તત્વ અથવા તો આલ્કલાઇન અર્થ કોઈ હોય, આપણે સમૂહ 2 ના તત્વો છે કેવા કહેવાય? આલ્કલાઇન અર્થ તત્વો. સંક્રાંતિ તત્વોની સાથે કોણ હોય? આલ્કલી અથવા તો આલ્કલાઇન અર્થ તત્વો હોય. તો કેટાયનની રચના જેના આ બે કેટાયન જ છે ને, તો જેમાં કેટાયનની રચના આની આપણે સહસંયોજક વલણ વધારે શું કામ કીધું? આના કરતાં આનું આ જે સહસંયોજક વલણ છે એ વધારે છે. શું કામ? કે જેમાં જે કેટાયનની ઇલેક્ટ્રોન રચના સ્યુડો નોબલ ગેસ જેવી, આભાસી ઉમદા વાયુ જેવી થાય. કેના જેવી? આભાસી ઉમદા વાયુ. અરે સોરી, શું લખું? આભાસી ઉમદા વાયુ. એને આપણે કેવું હોય તો આવી રીતે લખી શકાય. ધેટ ઇઝ સ્યુડો. આભાસી એટલે શું થાય? સ્યુડો એટલે કે એના જેવી, એ જ નહીં, આભાસી ઉમદા વાયુ જેવી થાય. એનો કોવેલેન્ટ કેરેક્ટર છે કેવું થાય? ઓના કરતાં વધારે થાય. એટલે કે એની ધ્રુવીભવન શક્તિ છે એ વધારે થાય. તો લખીએ આમાં એવી થાય તેની ધ્રુવીભવન શક્તિ છે એ વધારે થાય. ધ્રુવીભવન શક્તિ વધુ. સ્વાભાવિક છે, ધ્રુવીભવન શક્તિ વધુ હોય તો કોવેલેન્ટ કેરેક્ટર છે કેવું થાય? વધુ થાય. બસ પૂરું થઈ ગયું. ચાલો હવે આ બેની ઇલેક્ટ્રોન રચના સમજીએ. સોડિયમની તો ખબર પડી કે આપણે ખ્યાલ જ છે શું થશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ. કોપરની ઇલેક્ટ્રોન રચના આજે ઉમદા વાયુ એટલે એમાં ડી આવશે. કઈ આવશે? ડી. કોપરની વાત કરીએ, જનરલી કોપરની ઇલેક્ટ્રોન રચના શું થાય? કોપર, આર્ગોન, 3D10 અને 4s1 આવી ઇલેક્ટ્રોન રચના હોય છે. Cu+1. Cu+1 એટલે શું? એક ઇલેક્ટ્રોન દૂર કરીએ આપણે એટલે આર્ગોન, 3D10 અને 4s0. 4s ઇલેક્ટ્રોન છે એ દૂર થશે. હવે ઇલેક્ટ્રોન રચના આવી થઈ 3D10. ડી કઈ કક્ષક છે?
ત્રીજા આવર્તની, અને n એટલે સોરી આપણે ચોથો આવર્ત છે એ કયો થશે? ચોથો આવર્ત થશે. s માટે n બરાબર 4 છે અને d માટે 3 છે, તો d છે એને આપણે કહી શકાય, જો આ જે છે એટલે આને n કહેવાય. શું કહેવાય? n. અને આ તો તમને અત્યારે નવીન લાગે, તમારે જો પીરિયોડિસિટી વાળું ચેપ્ટર આખું ભણ્યા હોય તો લગભગ આમાં વાંધો આવશે નહીં. તો આને n-1d અને આને ns આવું કહેવાય. ns અને n-1d. d કઈ કક્ષક છે? તો કે જે s હોય એમાંથી એક બાદ કરો. s કઈ છે? 4s છે, એમાંથી એક બાદ કરો એટલે n-1 એટલે 3d આવશે. તો 3d માં 10 ઇલેક્ટ્રોન એટલે કે સંપૂર્ણ પૂર્ણ થયેલા છે, આખી ભરાયેલી છે d. તો કોના જેવી થઈ? ઉમદા વાયુ જેવી. ઈ જ નહીં, ઉમદા વાયુમાં તો ns2 np6 8 ઇલેક્ટ્રોન અષ્ટકાકુ પણ છે. આમાં ઉમદા વાયુ જેવી વાત થઈ એટલા માટે તો આપણે આભાસી શબ્દ વાપરો. તો જેમાં આવી રચના જોવા મળે n-1d 10 ડી કક્ષક આવતી હોય તો એનો કોવેલેન્ટ કેરેક્ટર છે. વધારે મોસ્ટલી આપણને કોપર +1 અને સોડિયમ +1 ની કમ્પેરિઝન છે એ જ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ જાય. પછી તો આની ઉપરથી તમને તારવતા છે એ આવડી જાય. ક્લિયર? ચાલો, તો આ આપણે ફજાન રૂલ્સ છે એની ટોટલી ઇન્ફોર્મેશન આપણે પૂરી કરી. હવે એને લગતા MCQ છે એ તમારે લગભગ વાંધો નહીં આવે, સોલ્વ થઈ જશે. આ ખાસ એક્ઝામ્પલ જે જોઈએ એ ટેક્સ્ટ બુકમાં આખું જે પોલારિટી છે એ પૂરું થાય છેલ્લે તમને આનું આપેલું છે. સ્ટાર્ટિંગમાં કીધું છે કે સહસંયોજક બંધ સહસંયોજક નથી હોતો, આયનીય 100% આયનીય નથી હોતો, H2 ની વાત કરી છે. પછી પોલારિટી આપ્યું છે, પોલારિટીનો પોઈન્ટ પૂરો થાય છેલ્લે ત્યારે NCERT-માં છે એ તમારે આના થોડાક પોઈન્ટ લખ્યા છે. પણ આપણે જે એક્સપ્લેન કર્યું લગભગ ફજાન રૂલ્સમાં હવે ક્યાંય વાંધો આવશે નહીં. આખો ફજાન રૂલ્સ વ્યવસ્થિત ટેક્સ્ટ બુકમાં આપણે તમે જે ફેરબુક બનાવી છે એમાં વ્યવસ્થિત લખી લેજો, જેથી કરીને પછી ક્યાંય વાંધો આવે નહીં. ક્લિયર? ઓકે, ચાલો અહીંયા સુધી આપણે આજનું લેક્ચર રાખીએ. વાહ, ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. તમે જુઓ, મેં ફોકસ થોડુંક છે એ ચેન્જ કર્યું છે.